બીજો પ્રશ્ન છે સમીકરણોની સુસંગતતા ચકાસો. સમીકરણ આપેલા જે છે તે સુસંગત છે કે નહીં તે ચકાસવાનું છે. એટલે કે આપણે ડિટર્મિનન્ટ ઓફ a શોધીશું, શ્રેણિક સ્વરૂપે લખીશું અને જો ડિટર્મિનન્ટ ઓફ a શોધ્યા પછી જો નોટ ઇક્વલ ટુ 0 આવશે તો આપણે કહીશું કે સમીકરણ સંબંધી સુસંગત છે. તેનાથી આગળ આપણે ઇન્વર્સ શોધવાની વાત નથી કરી, પણ કેવી રીતે ઇન્વર્સ શોધી શકાય તે પણ આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું તમને ખબર છે. જો ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0 થઈ જશે તો આપણે શું કરવીશું? એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b શોધીશું. જો એડજોઇન્ટ ઓફ b a ઇન્ટુ b એની કિંમત શોધીએ, બરાબર, તો a એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b ની કિંમત ઇઝ ઇક્વલ ટુ o થશે તો એ સમીકરણ સુસંગત છે, અને નોટ ઇક્વલ ટુ o થશે એટલે 0 થશે, બરાબર, નોટ ઇક્વલ ટુ તો એ સમીકરણ સુસંગત નથી એવું આપણે શીખી ગયા છે. એ તમને ખબર છે, બરાબર. તો પાછા એક વખત જોઈ લઈએ તો કે ડિટર્મિનન્ટ ઓફ a શોધીશું નોટ ઇક્વલ ટુ 0 તો એ સમીકરણ સુસંગત છે, અને એ સુસંગત હોય તો તમને અનન્ય ઉકેલ મળે, બરાબર, અને તો તમને અનન્ય ઉકેલ મળે તમને ખબર છે, અને અનન્ય ઉકેલ મળે તો a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon determinant of a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a પરથી મળે, અને શ્રેણિક સમીકરણ છે એટલે કે ax ઇઝ ઇક્વલ ટુ b હોય તો તમને x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ b મળે. આપણે આવું શીખેલા છીએ જે અત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું. હવે જો ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0 થાય, બરાબર છે, તો આપણે શું કરીશું? એડજોઇન્ટ a ઇન્ટુ b શોધીશું, બરાબર. તો એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ b શોધીશું જો ઇક્વલ ટુ 0 થાય તો, અને a શોધીએ એ કાં તો ઇક્વલ ટુ o થશે અથવા તો નોટ ઇક્વલ ટુ o થશે, બરાબર છે. જો નોટ ઇક્વલ ટુ 0 થાય, હવે o ની જગ્યાએ 0 જ બોલું છું, તો નોટ ઇક્વલ ટુ 0 થાય તો એ સમીકરણ સંબંધી સુસંગત નથી, બરાબર, અને ઇક્વલ ટુ o થશે તો એ સુસંગત છે. કે આપણે સુસંગતતા ચકાસવાનું છે તો આપણે જે શીખી ગયા અને જે ચાર્ટ બનાવ્યા હતા તે ચાર્ટ તમને આ રીતે કામ આવશે, બરાબર. એટલે તમારા મગજમાં તમારે ચાર્ટ રાખવાનો છે, બરાબર છે, કે ક્યાં શું થાય છે અને કેવી રીતે સુસંગતતા તમે ચકાસી શકો છો, બરાબર. તો તમે આ દાખલાઓ MCQ માં જે પૂછાય છે તે દાખલાઓ MCQ માટે બહુ સારી રીતે અને ઈઝીલી અને ટાઈમ સેવિંગ સાથે સોલ્વ કરી શકો. તો પહેલો ક્વેશ્ચન છે તો કે આપેલા સમીકરણને પહેલા આપણે જે આપણી વાત થઈ હતી તે રીતે 1x 2y એમ તો MCQ ના ક્વેશ્ચન છે, છતાં પણ એમાં પણ કાળજી રાખવા માટે આપણે આ રીતે લખીએ છીએ. તો 2x 3y ઇઝ ઇક્વલ ટુ 3 સ્વરૂપે લખી દઈએ. તો આપેલ સમીકરણ સંમતિને શ્રેણિક સ્વરૂપે લખતા તો કે આપેલ સમીકરણ સંમતિને કે કોઈ વખત તમને 2 માર્ક્સમાં દાખલો પૂછાય તો તમારે પદ્ધતિસર ગણવો પડશે. MCQ માટે શું કરવાનું છે તે તમને ખબર છે, બરાબર. તો આપેલ સમીકરણ સંમતિને શ્રેણિક સ્વરૂપે લખતા બરાબર છે. તો x અને y ના સહગુણકોથી બનતો શ્રેણિક લેવાનો એટલે 1 2 2 3 થશે. પછી x અને y ચલ લેવાના અને ઇઝ ઇક્વલ ટુ અચળ પદ લેવાના, ઇઝ ઇક્વલ ટુ અચળ પદ એટલે કોણ છે? 2 અને 3, બરાબર. ધેરફોર ax ઇઝ ઇક્વલ ટુ b જ્યાં a ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક 1 2 2 3, બરાબર છે. x ઇઝ ઇક્વલ ટુ બીજો સ્તંભ શ્રેણિક x y અને b ઇઝ ઇક્વલ ટુ શ્રેણિક 2 3 આવશે, એ તમને ખબર છે. તો આપણે આ રીતે શ્રેણિકો લખી દઈશું, બરાબર છે. હવે સામાન્ય હોવો જોઈએ એટલે કે ડિટર્મિનન્ટ a શોધવાનો. તો ડિટર્મિનન્ટ ઓફ a શોધીએ તો ડિટર્મિનન્ટ ઓફ a એ તમારી પાસે મળશે 1 2 2 3 1 2 2 3 મળશે, બરાબર છે. તો 3 - 4 is equal to -1 not equal to 0 માટે a સામાન્ય શ્રેણિક છે. એ કેવો છે? સામાન્ય શ્રેણિક છે. માટે આપેલ સમીકરણ સંમતિ સુસંગત છે. માટે આપેલ સમીકરણ સંમતિ સુસંગત છે. આપેલ સમીકરણ સંમતિ સુસંગત છે, બરાબર છે. તો દીકરાઓ તમે એ અહીંયાથી પણ જોઈ શકો જે સહગુણક બધી આપણે શીખ્યા હતા તે રીતે કે 1/2
ઇઝ ઇક્વલ ટુ 2/3 થાય છે બરાબર. સહગુણક પછી આપણે એવું રીતે શીખ્યા ને 1/2 2/3 અને 2/3 આ લખી દેવાના તમારા સહગુણકો. આ નોટ ઇક્વલ ટુ થયો તો તમારી પાસે અનન્ય ઉકેલ મળે છે. તો એનો અનન્ય ઉકેલ મળે એટલે એ સુસંગત હોય તો જ એનો અનન્ય ઉકેલ મળે. તો તમે અહીંયાથી પણ ડાયરેક્ટ શોધી શકો અથવા તો તમે ડાયરેક્ટ જ તમારી પાસે આ છે 3 - 4 -1 નોટ ઇક્વલ ટુ 0 માટે સમીકરણ સૌથી સુસંગત છે અને તેનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે એવું પણ કહી શકો. આપણે ખાલી સુસંગતતા ચકાસવાની એટલે આપણે આગળ જતા નથી. તો હવે તમે એ જોઈ શકો કે 2 - -1 + 3 એટલે આ પણ સમીકરણ સૌથી કેવી થવાની સુસંગત થવાની જ છે. તો તમે આ રીતે એને ચેક કરી શકો છો બરાબર. તો હવે અહીંયા જુઓ તો અહીંયા જુઓ તો તમારી પાસે અથવા તમારી પાસે 2/1 - 1 હતા. હવે અહીંયા જુઓ સહગુણક ઉપરથી 1/2 1/2 5/8 થઈ ગયા એટલે આ સમીકરણ સૌથી સુસંગત નથી. કે છલ્લો પણ તમારી પાસે શું આવી ગયો તો કે 5/8 આવ્યો. કોઈ પણ એક નોટ ઇક્વલ ટુ 0 થવો જોઈતો હતો તો તે નોટ ઇક્વલ ટુ 0 થઈ ગયા બરાબર છે. તો આ સમીકરણ સૌથી સુસંગત નથી. પણ હવે આપણે 2 માર્ક્સમાં પૂછાય તો કેવી રીતે લખવાનું આવી રીતે આ જે રીતે લખ્યો છે તે રીતે તો તે આપણે જોઈએ બરાબર. તો આ તમારા માટે હોમવર્ક માટે હું છોડું છું. સો ધીસ ઇઝ અ હોમવર્ક ફોર યુ. તમે એને ચકાસી શકશો. તો હવે અહીંયા તો કે આપણે આ સમીકરણ લખતા તે રીતે લખીએ તો 1x + 3y બરાબર ઇઝ ઇક્વલ ટુ 5 અને 2x + 6y ઇઝ ઇક્વલ ટુ 8. તો આપેલ સમીકરણને બરાબર છે આપણે આ રીતે આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખતા. તો આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખતા. જો આને શ્રેણિક સ્વરૂપે લખીએ તો એ શું થશે તો કે 1 3 2 6 x અને y ના સહગુણકોથી બનતો શ્રેણિક પછી x y અને this is equal to 5 8 બરાબર છે. જ્યાં that is ax is equal to b થાય. જ્યાં a is equal to તમારી પાસે શ્રેણિક જે છે તે જ્યાં a is equal to શ્રેણિક કયો આવશે તો કે 1 3 2 6 તો કે 1 3 2 6 આવશે. x is equal to કોણ આવશે x y અને બાજુમાં એક્સિડન્ટ થાય એવું છે એટલે b ને આપણે અહીંયા લખી દઈએ તો 5 * 8 આવશે બરાબર. હવે નિશ્ચયકમાં એની કિંમત શોધવાની હોય તો નિશ્ચયકમાં એની કિંમત શોધી કાઢીએ. તો નિશ્ચયકમાં એની કિંમત શું આવશે 1 1 3 2 6 એટલે કે 6 - 6 is equal to 0. જ્યારે નિશ્ચયકમાં a equal to 0 થાય ત્યારે આપણે શું શોધીએ છીએ તો કે adjoint of a into b. તો હવે adjoint of a into b શોધવાનું આપણે તો કે this is equal to અને adjoint of a into b શોધીએ equal to o આવે તો એ સુસંગત છે અને not equal to o આવે તો એ સુસંગત નથી બરાબર. તો adjoint of a શું લખવાનું બહુ ઈઝી છે અહીંયા. તો એટલે શું આવશે અગ્રવિકર્ણ ઘટકોને એટલા બદલીને પ્રતિવિકર્ણ ચિહ્નો બદલવાના એટલે 6 - 3 અને -2 1 આવશે into b. b કોણ છે b તમારી પાસે 5 8 સ્તંભ શ્રેણિક છે તો 5 8 સ્તંભ શ્રેણિક થયા. તો this is equal to 6 × 5 = 30 બરાબર અને -24 બરાબર. તો કે 30 - 24 થઈ ગયા. નોટ ઇક્વલ ટુ 0 થવાનો 6 આવ્યા એટલે શ્રેણિક શૂન્ય શ્રેણિક થતો નથી o થતો નથી બરાબર છે. અને -10 + 8 તો કે -10 + 8 એટલે 30 - 24 એટલે 6 અને -2 and this is not equal to o. આ શૂન્ય શ્રેણિક નથી માટે સમીકરણ સંહતિ સુસંગત નથી. therefore આપેલ સમીકરણ સંહતિ સુસંગત નથી અથવા તો અસંગત છે એવું તમે કહી શકો. તો આ 2/2 માટે જોયા. હવે 3 r³ માં સમીકરણ આપેલા હોય બરાબર એટલે કે 3/3 શ્રેણિક આપેલા હોય ત્યારે શું થાય તો તે આપણે દાખલાઓ જોઈએ. સમીકરણોની સુસંગતતા ચકાસવામાં ક્વેશ્ચન નંબર 4 પાના નંબર 111 તમને r³ માં સમીકરણ સંહતિ આપેલી છે. તો એ સમીકરણ સંહતિ પહેલા તો આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં લખી લઈએ. તો 1 * x + 1 * y + 1 * z is equal to 1. 2 * x + 3 * y + 2 * z is equal to 2. ax +
ay પ્લસ ટ્વાઇસ az ઇઝ ઇક્વલ ટુ 4. બરાબર છે. હવે આપેલ સમીકરણ સંહતિને 60 સ્વરૂપે લખતા, તો આપેલ સમીકરણ સંહતિને 60 સ્વરૂપે લખતા, તો x y અને z ના સહગુણકોથી બનતો 60 લેવાનો, એટલે 1 1 1 2 3 2. બરાબર. પછી a twice a, તો a twice a થાય, આ 60 થઈ ગયો. પછી x એટલે કે ચલ લેવાના, x y z આપેલા છે, તો કે x y z ઇઝ ઇક્વલ ટુ અચળ પદો 1 2 4, તો કે 1 2 4. So therefore ax is equal to b થાય, જ્યાં e is equal to આ છે. બરાબર. એટલે શ્રેણી 1 1 1 2 3 2 અને a twice a. x is equal to x y z અને b is equal to 1 2 4. 1 2 4 છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ, નિશ્ચયકમાં એની કિંમત શોધીએ છીએ. તો હવે નિશ્ચયકમાં a is equal to, હવે આનું કંઈ નિશ્ચયક લખવાની જરૂર નથી, ટાઈમ વેસ્ટ નહીં કરો, ડાયરેક્ટ આદો વિસ્તરણ કરી નાખવાનું, તમને ખબર છે. તો 1 આવે તો 3 2 6a ઓછા twice a થશે, -1 4a - 2a થશે, એટલે 4a - twice a, અને +1 માટે twice a - 3a, એટલે twice a - 3a થાય. બરાબર. તો કે this is equal to 6 - 2 એટલે 4a, -4 - 2 એટલે 2a, અને 2 - a એટલે -3 -a, એટલે 4a - 3a is equal to a, અને a જે છે તે નોટ ઇક્વલ ટુ 0 જ હોય. બરાબર. કારણ કે બધા જ ઘટકો 0 છે, સમીકરણ બને નહીં, એટલે a નોટ ઇક્વલ ટુ 0. માટે આપેલ સમીકરણ સંહતિ કેવી છે, તો કે સુસંગત છે. therefore આપેલ સમીકરણ સંહતિ સુસંગત છે. બરાબર. તો બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 5 પેજ 111. તમને આવું એક સમીકરણ સંહતિ આપેલી છે, તો એને પહેલા આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં લખીએ. જુઓ તમારી પાસે અહીંયા x મિસિંગ છે, અહીંયા z મિસિંગ છે. હવે તમે આવી રીતે જો સહગુણક લખતા ટેવાયેલા હોય અને તમે લખી નાખો કે 3 - 1 2 2 - 1 0 -1, તો તમારી પાસે શ્રેણી ખોટો આવશે, સહગુણકો જે છે તે ખોટા આવશે. એટલે હંમેશા એને આ રીતે તમે સ્ટાન્ડર્ડ ફોર્મમાં લખો અને પછી જ જાઓ. બરાબર છે. નહીં તો આ ટાઈપના જ્યારે કોઈ ક્રમ મિસિંગ હશે, ચલ આમાં z મિસિંગ છે, સોરી y x મિસિંગ છે, અહીંયા z મિસિંગ છે, તો તમારી પાસે સહગુણકો ખોટા આવશે. બરાબર. તો એને સમીકરણને શ્રેણી સ્વરૂપમાં લખતા પહેલા આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં લખીએ તો શું થશે તમારી પાસે, તો કે 3x plus -1 into y plus -2 into z is equal to 2 થશે. હવે x નથી તો x નો સહગુણક 0 લખી દઈએ, એટલે આપણે આને કહી શકીએ 0x plus 2 into y plus -1 into z is equal to -1 થશે. ત્યાર પછી અહીંયા તો કે 3x plus -5 into y, બરાબર, z નથી એટલે +0z is equal to 3 લખી દઈએ. તો આ રીતે થઈ ગયું. તો હવે આ સમીકરણ સંહતિને આપણે સમીકરણ સ્વરૂપે લખીએ. તો આપેલ સમીકરણ સંહતિને શ્રેણિક સ્વરૂપે લખતા, તો તમને ખબર છે શ્રેણિક સ્વરૂપે કેવી રીતે લખવાનું તે, તો કે x y અને z ના સહગુણકો લઈ લેવાના, એટલે 3 -1 -2 0 2 -1 3 -5 0, આ શ્રેણિક a. પછી x એટલે કે ચલ જે આપણે હોય તે x y z જ છે, તો x y z લેવાના. અને પછી અચળ પદ, તો કે અચળ પદ કોણ આપેલું છે તમને, તો કે 2 -1 3 આપેલું છે, તો 2 -1 3 લઈ લઈએ. બરાબર. સો ધેરફોર સમીકરણ શું થાય, ax is equal to b, જ્યાં a બરાબર
આ એક તમારી મેથડ છે, એ મેથડ હું તમને ફોલો કરાવું છું, બરાબર છે. બાકી MCQ માટે તમારે આ બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ અહીંયાથી જ તમે નિશ્ચય જોઈને ચેક કરી શકો છો, બરાબર. તો 3 -1 -2 0 2 -1 3 -5 0, બરાબર. પછી x is equal to x y z અને b is equal to 2 -1 3 થશે. આ તમારી પાસે ax is equal to b સ્વરૂપમાં આવી ગયું. હવે સૌથી પહેલી જરૂર પડે આપણને નિશ્ચયકમાં એની, તો નિશ્ચયકમાં એ લખવાની કોઈ જરૂર નથી, તો ડાયરેક્ટ નિશ્ચયકમાં એની કિંમત શોધી કાઢીએ. તો ડાયરેક્ટ નિશ્ચયકનું વિસ્તરણ કરી નાખીએ. તો 3 0 -5 એટલે -5 -+1, બરાબર છે. 0 -+3 અને -2, તો 0 -6 આવશે. તો this is -15 +3 અને +12 થશે, રાઈટ. 12 + 3 15 -15 is equal to 0, બરાબર. માટે તમારે શું કરવાનું, નિશ્ચયકમાં equal to 0 થાય તો adjoint of a શું શોધવું પડશે, adjoint of a, બરાબર, into b શોધવું પડે. તો તેના માટે મને જરૂર પડશે પહેલા adjoint of b ની, સોરી a ની. તો adjoint of a શોધીએ. હવે હું તમને કંઈક અલગ રીતે લખાવું છું, બરાબર છે. જે અત્યાર સુધી લખતા હતા a1 1 1 એવું નથી લખતા, આપણે ડાયરેક્ટ લખીએ છીએ. જુઓ શું કરવાનું, ચિહ્ન લખી દેવાના, પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ. દીકરાઓ આપણે જે કરતા હતા તે જ કરાવું છું, કોઈ અલગ નથી કરાવતો. આપણે જે લખતા હતા ને પ્લસ માઈનસ પ્લસ 1, તો ત્યાં શું કરતા હતા, a11 a12 a13 લખતા હતા, અને પછી અહીંયા ટ્રાન્સપોઝ લખી દેવાનો, ડાયરેક્ટ લખવું હોય તો. તો આ તમારી પાસે ટ્રાન્સપોઝ થઈ ગયો, બરાબર. હવે આ પહેલા ઘટક માટે વિસ્તરણના ઘટકો તમારી પાસે આ જ આવે, તમને ખબર છે, એટલે કે આ -5 છે, આ જે છે તે 3 છે, અને અહીંયા -6 છે, એ તમને ખબર છે. હવે આના માટે શું થશે, 0 -10 થશે, એટલે તમારી પાસે -10 થશે. ત્યાર પછીનો ઘટક આ જે છે તે 2 માટે, તો કે 2 માટે શું થશે, તમારી પાસે 0 + 6 થશે, એટલે 6. -1 માટે -15 અને +3 એટલે -12 થશે, એટલે -12 મળે. 3 માટે 1 + 4 એટલે 5 મળશે. 5 માટે -3 મળશે, બરાબર છે. તો તે -3 લખીએ છીએ આપણે. અને 0 માટે 6 મળશે, તો તે 6 અને તેનો ટ્રાન્સપોઝ લેવાનો. આપણે શું કરતા હતા, a11 a12 a13 લખતા હતા સહવયવો, અને પછી પ્લસ માઈનસ પ્લસ ચિહ્ન આપતા હતા. તો તેની જગ્યાએ હવે આપણે શું કર્યું, એ નથી લખતા, ડાયરેક્ટ ચિહ્ન મૂક્યા. અને પછી જ્યારે એડજોઇન્ટ લખતા હતા ત્યારે એનો પરિવર્ત લેતા હતા. આપણે પરિવર્ત ક્ષણિક અહીંયા લખ્યો છે, તો આપણે આ રીતે શોર્ટકટમાં ગણી નાખીએ. તો આનો એડજોઇન્ટ જે છે તે શું થશે, -5 -3 -6 સ્તંભમાં લખવાના, -5 -3 -6. પછી આ 10 થશે, પછી 6 અને આ 12 થાય છે, તો એ 12 ત્રીજી ઘાત ત્રીજા સ્તંભમાં લખવાની છે, એટલે 5 3 અને 6 થશે. હવે આ મળ્યો આપણને એડજોઇન્ટ A. તો આપણે એડજોઇન્ટ A into B નો ગુણાકાર કરવાનો છે, બરાબર છે. તો આપણે અહીં લખીએ તો કે એડજોઇન્ટ ઓફ A into B નો ગુણાકાર. તો એડજોઇન્ટ ઓફ A જે છે તે આપણી પાસે આ શ્રેણી છે, -5 10 5, તો કે -5 10 5, -3 6 3 છે, તો તે -3 6 3 છે, અને આ -6 12 6 છે, તો -6 12 6, બરાબર. આ એડજોઇન્ટ ઓફ A. અને B કોણ હતો, તો કે 2 -1 3 હતો, તો તે લખીએ તો 2 -1 3. તો આ બે શ્રેણીકોના ગુણાકાર કરવાના છે, બરાબર. ગુણાકાર શક્ય છે જ, કેમ કે આ કોણ છે, તો કે આ 3/3 શ્રેણી છે અને આ 3/1 શ્રેણી છે. આ બે સરખા હોય એટલે કે પહેલા શ્રેણીકના સ્તંભ અને બીજા શ્રેણીકની હારની સંખ્યા સમાન હોય તો શ્રેણીક ગુણાકાર થાય, અને નવો શ્રેણીક તમને આ મળે 3/1, એ તમને ખબર છે. તો આનો ગુણાકાર કરીએ તો પહેલી ઘાત પહેલો સ્તંભ એટલે -10 +15 થશે, બરાબર છે. આ નોટ ઇક્વલ ટુ 0 થઈ જવાનું, કે શૂન્ય શ્રેણીક આવવાનું નથી. 15 - 20 થયા 5, માટે શું કહી શકાય કે આપેલ સમીકરણ સંહતિ જે છે તે સુસંગત નથી. પણ હવે આપણે બાકીના બે પણ શોધી કાઢીએ. મેં તમને આવું શીખવેલું છે MCQ સોલ્વ કર્યા ત્યારે, કે જ્યારે MCQ સોલ્વ કરતા હોય ત્યારે તમે એક આન્સર પરથી જો
એને જજ કરી લઈ શકતા હોય તો બાકીના સ્ટેપો લખી ટાઈમ બગાડવો નહીં. તો આ શું થશે -6 + 9 અને -12 +13 સોરી +18 બરાબર છે. તો ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ O, શૂન્ય સહિત નથી બરાબર, ઘણા બધા ઝીરો જ બોલે. તો ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ O, માટે આપેલ સમીકરણ સંમતિ સુસંગત નથી બરાબર છે. તો એના જેવો જ એક બીજો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 6 બરાબર, અને એ જે ક્વેશ્ચન છે એ તમે ભાઈ સુસંગત આવશે તો એ તમારા માટે હોમવર્ક માટે હું છોડી દઉં છું કે તમે ઘરથી ગણી શકો. એટલે આ જે એક્ઝામ્પલ છે એ તમે હોમવર્કમાં સોલ્વ કરજો અને 100% એ સુસંગત સમીકરણ સંબંધી જ આવશે. એની સાઈડમાં નોટ ઇક્વલ ટુ 0 થઈ જશે એટલે તમારું કામ અહીંયા જ પતી જશે બરાબર છે. તો તમે પ્રેક્ટિસ કરો ઘરે.